જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? બધાએ મજામાં ને? હું પણ મજામાં છું અને તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ઘરનું બધું કામ પતી ગયું છે અને અમારા મનીષાબેન અહીંયા ગયા છે પાર્લરમાં અને હેમાંશીબેન અને કામયાબેન તે ગયા ગયા છે સ્કૂલે અને રાહુલ એના કામથી બહાર ગયા છે અને આપણે એક સહી ઘરે અત્યારે. તો ઘરના બધા કામ જો આપણે પતી ગયા છે, કપડાં, વાસણ, કચરા, પોતા તે બધું કામ પતી ગયું અને અત્યારે નવરા થઈ ગયા છીએ. નવરા થઈ ઘડી કાઢાવાળા જો આમથી નામ જાય છે આટા મારી છીએ અને પછી આપણે રસોઈની તૈયારી થશે. રસોઈમાં હજી હું બનાવવાનું એ કાંઈ હજી નક્કી નથી કર્યું. રસોઈમાં કાંઈક બનાવશું કેમ કે હમણાં શાકભાજીમાં કાંઈ આવતું નથી બજારે એટલે પછી કાંઈ શાકમાં મજા નથી આવતી. કાલ બનાવી બપોરે દાળ અને હાજે અખનીને એવું બનાવ્યું હતું. અત્યારે પાછું કંઈક મગને એવું કંઈક બનાવશું આપણે. તો એવું છે બધું અત્યારે. અત્યારનું વાતાવરણ છે, બફારો થાય છે બહુ જ એટલે તડકો નથી પણ આ બફારો છે બહુ અને વાદળછાયું વાતાવરણ છે. જો આવું વાતાવરણ છે અત્યારે વાદળછાયું. અત્યારે આવું વાદળછાયું વાતાવરણ છે અને આમ બફારા જેવું છે, પવન નથી અને કાલે આખો દિવસ એવું જ હતું અને અત્યારે એમ જ છે. કાલ વરસાદ હતો નહીં, હવે જો આજ કદાચ વરસાદ આવે તો ગરમીના લીધેથી એવું છે બધું ને આપણે ધીમે ધીમે કંઈક રસોઈની ના તે તૈયારી કરશું પછી. હેલો, ક્યાં કામયાબેન દેખાતા નથી? આવો આવો, કામયાબેન સ્કૂલેથી આવ્યા ઘરે અને જો અહીંયા બધા બેસી ગયા જમવા. હે કામયાબેન, હાલો કપડાં બદલીને સીધા બેસી જાવ જમવા. જમવામાં છે દૂધીનું શાક, હા, ઠંડી ઠંડી સાઈઝ છે, રોટલી, ગોળ અને મૂળું. હાલો બધાએ બપોરા કરવા. બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ જમવા અને જમવામાં જો કીધું એમ એવી રીતે જો દૂધીનું શાક બનાવ્યું છે, ઘઉંની રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ. તો હાલો બધાએ બપોરા કરવા. મસ્ત મજાનું દૂધીનું શાક છે. તો હાલો બધાએ બપોરા કરવા. જો હાલનું વાળું થઈ ગયું છે તૈયાર અને જો રાહુલ બેસી ગયા છે એક જમવા કેમ કે એમને બહાર જવાનું છે એટલે આપણે હજી બાકી છે જમવાનું. ખીચડી બને છે એટલે અમારે બાકી છે અને જો બેસી ગયા છે જમવા. હાલો બધા હાલનું વાળું કરે. બહાર જવાનું છે એટલે એકલા બેઠા જો આ જમવા, કોઈ નથી બેઠું. એકલા બેઠા જમવા અને જમવામાં શું બનાવીશ? જમવા બપોરનું દૂધીનું શાક છે. અત્યારે બનાવ્યા ડુંગળીના ખારિયા. ડુંગળીના ખારિયા બનાવ્યા છે કેમ કે ઠંડી ઠંડી સાઈઝ છે. દૂધ પીવો, દૂધ. સાઈઝ શું સાસે શું દૂધ છે? આપણે ભાવતું ને પેલે છે. એવું છે? આપણે ક્યાં ખાઈએ? પેલા બહુ દૂધ પીધું એટલે અપકો પડી ગયો. ભાઈ આપણે ખાતા નથી. પેલા બહુ દૂધ પીધું એટલે હવે નક્કો પડી ગયું છે એટલે હવે સાઈઝનો વારો કાઢ્યો અને હવે એમને જો ખાઈ લીધું. ઠામ તો ખાલી કરી નાખ્યો અને આ પાછળ કોણ બેસી ગયું? જો હેમાંશી બેન બેસી ગયા ખીચડી માટે. ખીચડી હેમાંશી હાટું બનાવી છે મોળી ખીચડી. બેન કાંઈક ડુંગળી ખારિયાને એવું ખાતા નથી, દૂધી ખાય ને ડુંગળી ખારિયા ખાય નહીં એટલે બેન હાટું જો ખીચડી બને છે સ્પેશિયલ. એટલે અમારે જો એની વાટે છે ખીચડી બની જાય પછી બધા જમવા બેસું અને રૂમમાં જો ટીવી ચાલુ છે, સિરિયલ આવે છે અને અત્યારે જો થઈ ગયું છે અંધારું. અત્યારે વાગી ગયા છે 8:30 અને અહીંયા જો અહીંયા બેનના નખરા ચાલુ છે અને અહીંયા ઠંડી ઠંડી સાઈઝ પીવાનું ચાલુ છે. તો હાલો બધા હાંડા વાળું કરવા.